આ એક જ માર્ગ એવો છે મારા વાલા, જ્યાં ત્રિલોકના નાથ, બ્રહ્માંડના નાથને, પુષ્ટિ પુરુષોત્તમને આપણા માથે પધરાવી દીધો. જ્યારે ઠાકોરજી પધરાવે છે ત્યારે શું કહે છે વલ્લભપુરના બાળકો? તારા માથે પધરાવું છે. અત્યારે બધા એમ કે છે સ્ત્રી સમોવડી. આપણને તો વલ્લભે 550 વર્ષ પહેલા કહી દીધું કે પુરુષોનો જે અધિકાર નથી એ તારો છે. સેવા આપણને સોંપી. પુરુષોને સેવા કરવી હોય તો સ્ત્રી ભાવ હોય તો કરો, નહીતર નહીં. એનું પ્રગટ પ્રમાણ શું? તિલક કરો, ઉપરણો, ધોતી બંડી, કંઠી. ગોપી ભાવ છે તો સેવા કરો, ગોપી ભાવ નથી તો બાર ટેલ કરો. ઠાકોરજી કે ગોપી ભાવ હોય તો જ મને સ્પર્શ કરવાનો, બાકી નહીં. તો આવા આપણા વલ્લભ, હવે કેટલી વાતો, આપણા હજારો જન્મ પૂરા થઈ જાય ને તો એ વલ્લભના ગુણાનુવાદ પૂરા ન થાય. 84 બેઠક, 84 વૈષ્ણવ, 3 પરિક્રમા, યમુનાજીનું પ્રાગટ્ય, ગિરિકંદરામાંથી ગોવર્ધનનાથજીનું પ્રાગટ્ય, આટલા બધા સ્વરૂપ બિરાજે છે. જ્યાં વલ્લભ કુળને ત્યાં બિરાજે છે. એ બધા સ્વયં પ્રગટિત છે, કોઈને કોતરેલા નથી, કોઈ બનાવેલા નથી. આ પુષ્ટિ માર્ગનું પ્રમાણ છે. વલ્લભે સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ ગુસાઈજીએ વલ્લભનું આપ્યું, વેદ પારગહ. વેદ પ્રમાણેનો માર્ગ છે જે અત્યારે ફૂટી નીકળે છે ને બિલાડીના ટોપની જેમ. અમારો આ જુદો માર્ગ, ભગવાન બની બેઠા છે. એ કે આપણે કહીને ક્યાં જાવ? અરે અમારા ગુરુદેવ તો સાક્ષાત ભગવાન છે. મેં તો જાઉં ત્યારે ભગવાન પાસે, પછી છાપામાં આવે કે ભગવાનને તો લઈ ગયા, નાખ્યા જેલમાં, હજી અંદર જ છે. અત્યારે આ કળિયુગનો પ્રભાવ. પણ આપણા ઉપર તો કેટલી કૃપા છે. આજે 3 કુળ, રઘુકુળ, યદુકુળ અને વલ્લભકુળ. રઘુકુળ અત્યારે કોઈ નહીં, યદુકુળ નહીં, પણ મારું વલ્લભનું કુળ છે અને સાક્ષાત એ લોકો બિરાજે છે. હમણાં જ એક વૈષ્ણવ મારા ઘરે આવ્યા હતા, એ કહેતા હતા, ઈલાબેન આપણે બધા દોષ જોઈએ. એ કે આ વલ્લભ કુળ 12 મહિનામાં 8 મહિના પરદેશ કરે. અહીંયા હોય તો બરોડા જાય ને, સુરત જાય ને, મુંબઈ જાય ને, કોલકાતા જાય ને, અમેરિકા જાય ને, અહીંયા જાય. એ કે વર્ષમાં 4 વાર તો તમે જાઓ? મને કેમ? મેં કીધું 1 વારમાં જ થાકી જાય છે. થાકી જાય છે ને મારા વાલા. હમણાં જ એક જણનો ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો. એ કે ઈલાબેન મહિનાનું અહીંયા આવો ને બધી વ્યવસ્થા. મેં કીધું પણ આ મારું વર બેહે નહીં ને 18 કલાક. જો આપણને નથી ગમતું, શું કામ? હેરાન થઈ જવાય મુસાફર. કેમ વલ્લભકુળને નહીં થવાતું હોય? આપણા માટે શ્રમ લે છે, આપણને શોધવા. એક એકને શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે અને માથે સેવ્ય સ્વરૂપ પધરાવી દે છે. આજે જો વલ્લભકુળ ના હોત ને, હું ને તમે રખડતા ને ભાટકતા હોત. આપણા ઉપર વલ્લભની અને વલ્લભકુળની વિશેષ કૃપા છે મારા વાલા. બધા ઉપર આવી કૃપા નથી. હવે એક નાની વાત કરીએ અને પછી સત્સંગને વિરામ આપીએ, કારણ કે કાલે બધાને જવાનું નરોડા. બસમાં કેટલા જવાના આજ કાલે? વાહ ભાઈ વાહ, 2 બસ થઈ. 2 બસ એટલે ઊંધું સમજી. રહી રહીને ટ્યુબલાઇટ થઈ બધાને. સરસ સરસ. વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. વલ્લભને સેવું સદા હું તો વ્રજના ધણી, સેવું
સદા હું તો વ્રજના ધણી માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં વલ્લભને વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય. મિલનભાઈ ગા મિથ્યા પંચ મારા જાય ટળી મિથ્યા પ્રપંચ મારા જાય ટળી એ વલ્લભન શરણે જઈએ રહીએ આનંદમાં વલ્લભન ગોવિંદના ગુણ ગાઉં બીજે કદી ન જાઉં ગોકુળમાં વાસ મને આપો હરે ગોકુળમાં વાસ મને આપો હરે માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં વલ્લભ સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાગુ પાય સેવું શ્રી આશ્રય દેડ થાય એવી આશા ગણી આશ્રય દ્રઢ થાય એવી આશા ગણી માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં વલ્લભને તો જાઓ અભિમાન આપો વીરના દાન તો જાઓ દાસ કેવી દાસી મને જાણો હરી દાસ કેવી દાસી મને જાણો હરી માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં સેવું સદા હું તો વ્રજના ધણી સેવું સદા હું તો વ્રજના ધણી માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ વલ્લભને શરણે જઈએ ને તો આનંદમાં રહીએ બાકી કેવું ખબર ખુશ રહીએ ખુશી થાય ને એને દુઃખી જલ્દી થઈ જાય ઘરમાંય કાંઈ થાય ને તો આપણા ઉપર તરત આમ જો તો હવે મને કોઈ ગણે છે પણ તને જે ગણવાના હોય એ ગણે છે તારા માથે ઠાકોરજી તારા હાથમાં સેવા પછી તારે ક્યાં ગણાવવું છે આ સંબંધ તો થોડા જ છે મારા વાલા આમાં આપણા બધાની ઉંમર કેટલી બરાબર હવે એટલું જીવવાના જ તો જ્યાં ગણાવવાનું છે ત્યાં ગણાવ ને પણ ના અમારે પૂછ નથી કરાવવા પછી સવારનો બધો ટાઈમ એમાં જ વયા જાય તો તારે શેમાં જવા દેવો છે બેન એક નાની વાત મહારાષ્ટ્રમાં પંઢરપુર કેટલાય પંઢરપુરના બેઠકજીના દર્શન કર્યા છે નો કર્યા હોય કયો લઈ જાય બધાને કારણ કે હવે આપણે તો થાકી પણ ખરેખર એકવાર નાસિક ત્રંબક અને પંઢરપુર એકવાર દર્શન કરવા જેવા છો મારા વાલા કારણ કે વલ્લભને પંઢરપુરમાં જ વિવાહ કરવાની આજ્ઞા થઈ અને એ આજ્ઞા વલ્લભે સ્વીકારી તો સ્વવંશે સ્થાપિતા સે સ્વ મહાત્મય સ્મયાપ વલ્લભ 32 વર્ષ સુધી કે મારે તો બ્રહ્મચર્ય જ મારે લગ્ન કરવા નથી ત્યારે પંઢરપુર આવ્યા વિઠ્ઠલનાથજી સામે મળવા આવ્યા
મિત્રતા પંથ નિભાવ્યો, ચંદ્રભાગા નદી ભીમવતી. વલ્લભે કહ્યું, આપકા મારા વાળા સામે આવ્યા. તમે પંઢરપુરના બેઠકથી જાઓ ને તો બેઠકજીની આ બાજુ ડાબી સાઈડમાં નીચે ભોંયરા જેવું છે. તમે 7-8 પગથિયા અઘરા છે, અમારા જેવા કોકનો હાથ પકડીને ઉતરવું પડે. અને ત્યાં વિઠ્ઠલનાથજીના ચરણારવિંદ છે. બેઠકજી ખરેખર બહુ રળિયામણા છે અને નદી કિનારે છે, અને પાછા પંઢરપુરના વિઠ્ઠલનાથજીના દર્શન. ત્યારે વિઠ્ઠલનાથજીએ કહ્યું, હું કામથી આવ્યો છું, એમને નથી આવ્યો વલ્લભ. નેત્ર મળતા વાત કીધી કે મારે તમારા ઘરે આવું જ, પધારવું જ. વલ્લભ કે પધારો નહીં, કે એમ નથી પધારવું. હું નંદન તમે તાત, મારે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપે તમારા ઘરે પધારવું છે. એટલે જ આપણા ગુસાઈજીનું નામ વિઠ્ઠલનાથ પડ્યું ને. નેત્ર મળતા વાત કીધી અને શ્રીજી બાવા ત્યાં પ્રગટ થયા અને વચન નિશ્ચય શ્રીનાથે માગ્યું. અને આપણા ગુસાઈજી, જો આપણે બધાની જે આમ બોલીએ વલ્ભાધીશ કી જે, શ્યામ સુંદર્યમ, પણ ગુસાઈજીની જે એમ નથી બોલતા. ગુસાઈજી પરમ દયાળ કી. આપણા ગમે એટલા દોષ હોય, ગમે એટલો વાંક હોય, ગમે એટલા અપરાધ હોય, પણ ગુસાઈજી પરમ દયાળ છે મારા વાલા. એમનો જન્મદિવસ હતો પ્રાગટ્ય ઉત્સવ ગુસાઈજીનો. ઓલી નાની વાત રહી જશે પાછી. તો બધાય હીરા મોતી ને માણેક ને સોનાના રૂપિયા ને ચાંદીના લઈ આવ્યો. ઓલી જે ગોલક હતી ને એ આખી ભરાઈ ગઈ. એટલે ઓલો ખવાસ હતો ને એ કે આજે તો કયો જોતો, આમને તો નવડાવી દીધા હીરા મોતી ને માણેક ને. એટલે ગુસાઈજી તો અંતર્યામી સમજી ગયા કે આની દ્રષ્ટિ બગડી છે, એટલે એને જ સોંપ્યું. આપણે નાના હતા ને તો ક્લાસમાં જે બહુ તોફાની હોય ને એને મોનિટર બનાવી દેવાય. એટલે એ તો હખણો રે, બીજા નહીં રાખે. મને છેક લગી બનાવતા હતા. તો મારા વાલા ગુસાઈજીએ શું કહ્યું, સાંભળ અહીંયા આ ગોલક મારા સૈયા મંદિરમાં મૂક્યો. ઓલો ઉચકી ન હોકે, બીજાની મદદ લેવી પડી. ત્યારે રસ્તામાં કે એક લઈને વયો જાવ ને તો હાથ પેઢી તરી જાય. ગુસાઈજી તો જાણી જાય ને, અંતર્યામી ને મારવાલા. અત્યારના બાળકોમાં એટલું જ સામર્થ્ય છે. તમને એનો નાનો દાખલો આપો. આ 10 વર્ષ પહેલાંની મારી હાજરીની સાચી વાત છે. એક વૈષ્ણવ અમેરિકાથી એના બેનના ઘરે આવ્યા. અહીંયા નારણપુરાની જ વાત છે. અમને ખબર, તમે ઓળખો છો, પછી નામ દો, અહીંયા ન દેવાય. એટલે કે બેન, હવે મારા પગ હાલતા નથી, મારો હાથ આમ થઈ ગયો છે. એટલે ઠાકોરજી, તને ખબર છે ને બેટા, તું ઓળખશ, મારો હાથ, એટલે ઠાકોરજી મારાથી પકડાતા નથી. એટલે હું ગુરુ ઘરે પધરાવી દઉં. તો બધા હીરાના મોતીના સોના ચાંદીના બધા આભૂષણો ને જારીજી ને ચાંદીના લોટા ને ચાંદીના બધા થાળી ને વાડકા ને. પછી મારા ઉપર ફોન આવ્યો, ત્યારે લેન્ડલાઇન હતી. મને કે તું કાઇનેટિક લઈને ન આવતી. મેં કીધું કાં? એ કે અમારે ભેગું તાર ગાડીમાં આવવાનું છે, અમારે ઠાકોરજી પધરા. મેં પણ તમારા ઘર સુધી તો આવો ને. મને કે હા, મારા ઘર સુધી આવો. પછી મેં તું ક્યાં જાવું છું? મને કે ઠાકોરજી પધરાવા. તો મેં તો એમાં મારી શું જરૂર? મને કે ના, હાલ તું. અમે આપણે તો વધારાના વાલબાઈ જ્યાં હોય ત્યાં વાધુકા થાય. વહુ ઘરે એટલે ગુરુ ગયા ગોખળ ને પાછળ થઈ મોકળ. એટલે અમે ગયા. હવે મારે વલ્લભકુળના સામર્થ્યની વાત તમને કરવી છે, મારા નજર સામેને. એટલે ત્યાં ગયા. એટલે જે કે કેમ ઈલાબેન? મેં કીધું જે આવી રીતે અમેરિકાથી આવ્યા જ ને, હવે એમનાથી થતું નથી, એમને ઠાકોરજી પધરાવા છે. એ કે કાંઈ વાંધો નહીં, બેઠકમાં બેસો, હું આવું છું. તો શેના આરતી કરીને જે આવ્યા. ઝાંપીજી ખોલીને હજી તો જેવા ઓલા બેને ઠાકોરજી હાથમાં દીધા ને પાછા પધરાવ્યા. આ આપણા ઘરનું સેવ્ય સ્વરૂપ નથી.
અમારા હજી રૂવાટા ઊભા થાય છે. આપણા ઘરનું સેવ્ય સ્વરૂપ નથી. ઠાકોરજીને જોતા વેત કહી દીધું, હાથમાં લેતા વેત કે આપણા ઘરના આ બાળકોનું સામર્થ્ય છે. આ 10 વર્ષ પહેલાંની, આ એના પહેલાંની, હમણાંની જ મહિના પહેલાંની વાત. એટલે હું સમજી નહીં તો મેં કીધું હવે ક્યાં પધરાવાના, હું ઉતાવળી થોડીક. મને કે એમને પૂછો જ્યાં એમણે પોસ્ટ કરાવ્યા હોય ને ઈલાબેન ત્યાં જ. એટલે ઓલા બેન મને કે ઊભા રહ્યો, મને યાદ કરવા દો. હવે એમને યાદ હતું પણ એમને એકલા બારગામ એમના ગુરુ હતા ને ત્યાં જવું નહોતું. એને એમ કાંઈ પધરાવી દઉં. પણ વલ્લભનું સામર્થ્ય ત્યારે હતું, આજે છે અને હજારો વર્ષ પછી હશે. એટલે મને આમ કાનમાં કે જેની વાત તો સાચી જ. મેં તો સાચી જ હોય ને, આપણે ખોટાડા છીએ, જે તોડા હોય. પછી બારગામ હતા એટલે મને કે હવે આપણે સીધા ગાડીમાં. મેં કીધું ભાઈ મારે વરઘર છોકરા છે હો કીધું.